અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક બુક લોન્ચ કરવામાં આવી। કાર્યક્રમમાં 2 MOU પણ કરવામાં આવ્યા છે। એક MOU 500 કરોડનો કરાયો તો જ્યારે કે બીજો MOU લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના 700 કરોડના કરાયા। મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ દેશને 5મી અર્થવ્યવસ્થા બનાવી છે અને ભારત હવે 3જી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિના આપણે સૌ સાક્ષી રહ્યા છે। વડાપ્રધાનશ્રીએ દેશની 5મી મોટી અર્થવ્યવસ્થા બનાવ્યો। હવે 3જી ટર્મમાં 3જી આર્થિક મહાસત્તા બનવાનો તેમનો નિર્ધાર છે। તેમણે આ સાથે વિકસિત ભારત 2047નું વિઝન પણ આપણને આપ્યું છે। આજે વિશ્વની નજર એવું છે કે ભારત તરફ છે, કે વિશ્વ જોઈ રહ્યું છે કે ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે અને આપણા વિઝનરી લીડર શ્રી નરેન્દ્ર મોદીજી કયું સ્ટેપ લઈ રહ્યા છે અને આખી દુનિયા એમના દરેક ઈચ એન્ડ એવરી સ્ટેપ્સ પર એમની નજર છે। ભારત કયું સ્ટેપ લેશે એની પર ડિસાઇડ થશે કે એગ્રીકલ્ચર સેગમેન્ટ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, આ દરેક સેગમેન્ટ લઈને આજે દુનિયા આપણે બધાએ જોયું છે કે વર્ષો પહેલા એવું હતું કે આપણે બધા યુરોપ, અમેરિકા અથવા ડેવલપ કન્ટ્રી કઈ દિશામાં પગલું ભરી રહ્યા છે એ દિશામાં જે ડેવલપ કન્ટ્રી છે બધા એ દિશામાં કામ કરતા। આજે પરિસ્થિતિ એવી થઈ છે કે વિઝનરી લીડરના કારણે આજે આખું વિશ્વ નરેન્દ્ર મોદીજીની રાહ પર ચાલી રહ્યું છે।